રાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર ચક્ર ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવીને રેકોર્ડ બનાવતા અમદાવાદ જિલ્લાના શિક્ષિકા દર્શના પટેલ સખત મહેનત અને સંઘર્ષ કર્યા પછી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। એટલે જ લક્ષ્યને પામવા માટે સોનાની જેમ ચમકવું હોય તો પોતાની જાતને આગમાં તપવવી પડે, જેવું દર્શના પટેલે જણાવ્યું હતું। ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ દ્વારા ચંદીગઢ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 19 માર્ચથી 21 માર્ચ સુધી રાષ્ટ્રીય કક્ષાનું ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ જિલ્લાના ધ્રસ્કોઈ તાલુકાના ગીરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા દર્શનાબેન પટેલે બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર શિક્ષણ વિભાગનું નામ રોશન કર્યું છે અને રાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર મેડલ જીતીને શાનદાર રેકોર્ડ બનાવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર્શના પટેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ રાષ્ટ્રીય કક્ષાએ ચક્ર ફેંકમાં મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ મહિલા છે। ત્યારે વર્ષ 2021માં હરિયાણા ખાતે સિલ્વર મેડલ અને 2023માં પુણે બ્રોન્ઝ મેડલમાં રાષ્ટ્રીય કક્ષાએ મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। ત્યારે દર્શના પટેલ બાળપણથી જ અત્યાર સુધી અંદાજે 40થી વધારે ગોલ્ડ મેડલ અને 20થી વધારે સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે। દર્શના પટેલ બાળપણથી જ રમતગમત ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ મેળવીને ચેમ્પિયનશિપ હાંસલ કરેલ છે અને શાળાના વિદ્યાર્થીઓને પણ રમતગમત ક્ષેત્રે ખૂબ જ સરસ કોચિંગ આપીને વિદ્યાર્થીઓને સ્ટેટ કક્ષાએ ચેમ્પિયન બનાવેલ છે। ત્યારે આ ઉપરાંત તાલુકા જિલ્લા શાળાએ પણ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે। ત્યારે દર્શના પટેલ રાષ્ટ્રીય સ્તરની ચક્રફેંક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગમાં એક નવો ઇતિહાસ રચીને સમગ્ર ગુજરાતનો અને શિક્ષણ વિભાગનું ગૌરવ વધાર્યું છે। મલ્ટી ટેલેન્ટેડ દર્શના પટેલ નેશનલ એથ્લેટિક્સ સાથે લેખક, કવિ, શિક્ષિકા, સમાજ સેવિકા અને ગૃહિણી માર્ગદર્શક કોચ પણ છે। ત્યારે મેડલ જીત્યા પછી દર્શના પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સખત મહેનત અને સંઘર્ષ કર્યા પછી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને લક્ષ્યોને પામવા માટે સોનાની જેમ ચમકવું હોય તો પોતાની જાતને આગમાં તપવવી પડે છે। કઠિનાઈ અને સખત સંઘર્ષ વિના જીવનમાં સારા દિવસો ક્યારેય નહીં આવે। પોતાની જાતને અંદરથી મજબૂત સ્ટ્રોંગ બનાવો અને જિંદગી બદલવી છે તો પોતાના પર કામ કરો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।